તો આપણા ઘરે આપણા માથે બિરાજતું આપણું સ્વરૂપ જ સરસ્વ છે. હા, શ્રીનાથજી જવાનું નહીં એવું મારું કહેવાનું કોઈ મતલબ નહીં. હુંય ગઈ હતી હમણાં, કારણ કે છોકરાઓને વર્ષે 1.5 વર્ષે 2 વર્ષે એવું થાય. મેં કીધું ભાઈ હવે અમે થાકી જાય છે, કારણ કે હવે પહેલાં કરતાં તો આમ બહુ અઘરું થઈ ગયું છે. આમથી આમ જાઉં ને આમથી આમ જાઉં ને કેટલી વારે તો વારો આવે, અને અન્ય માર્ગીઓનો તો કોઈ પાર નહીં. વલ્લભને ખબર હતી આ બધી, કે આને દેવાધિદેવ તરીકે પૂજાવો છે, આ ધજાવાળો છે. ધજાવાળો હોય ને ભગવાન હોય. તો અમારા ઘરે બિરાજ તો અમારો લાલો, અમારો લાલો યશોદાત સંગ લાલિત્ય. આપણા લાલાને તો આપણે વાલા હોઈએ અને આપણને એ વાલો હોય. એકવાર લૌકિક એવું કારણ આવ્યું કે ઠાકોરજીને 11 વાગ્યા જગાડતા, 11:30. તો જીવને એવી વિહવળતા થાય કે એને ભૂખ નહીં લાગી હોય, એને દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો છે, પણ એ બોલશે ને. આપણે એમ કહીએ છીએ કે આપણે આપણા પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ, પણ હું તો એવું માનું છું આપણા ઠાકોરજી આપણા તત્સુખનો વિચાર કરે છે. એણે જોયું કે આ લૌકિકમાં એવી ભરાણે છે કે નીકળી શકતી નથી, અને પછી તો આમ જલ્દી ચારીજી ભર્યા જગાડ્યા. મેં મારા વાલા જમવાના ટાઈમે તો દૂધ પીવડાવું છું. પણ લૌકિક એવા વ્યક્તિ આવ્યા હતા કે બારી વાતો કરે, મોટી ભક્તાણી થઈ ગઈ. અમે ગયા તો, અને બીક ઈ લાગે ક્યાંક અંદર આવીને એમ કે પાછી તો બે ગઈ સેવા કરવા. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. તો અહીંયા કે છે ગોપિકાઓ પુષ્ટિ માર્ગના ગુરુ છે, અને એમણે જે કર્યું તે સાધન, અને એ તો કામી હતા, ત્યારે સમસ્ત વિષયોનો ત્યાગ આ માર્ગમાં ઈષ્ટ છે, એમ તમે કેમ કહો છો? એના ઉત્તરમાં કહે છે ગોપીજનો કામી હતા કે નહીં, એનો નિશ્ચય ગોપીજનોના શ્રીમુખના વચનોથી કરવો યોગ્ય છે. શ્રીમદ ભાગવતમાં શ્રી ગોપીજનો શ્રીમુખથી સ્પષ્ટ આજ્ઞા કરે છે. મેવ વિભોહિતિ ભવાન અદિતો નૃષ્યસમ સંત્યસ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ ભક્તા ભજસ્વ દુઃખપ્રદમાં ત્યાજસ્માન દેવો યદાત પુરુષો ભજતે મુમુક્ષ. હે વિભો, હે સમર્થ, સર્વ 11 ઇન્દ્રિયોના વિષયોનો સારી રીતે એટલે ફરીથી ઉદય ન થવા પામે તેવી રીતે ત્યાગ કરી અમોએ આપનું ચરણારવિંદ પ્રાપ્ત કર્યું છે, માટે આપ આવા નિર્દય વચન બોલવા યોગ્ય નથી. ઠાકોરજીને કહે છે બધી ઇન્દ્રિયો આપણી તરફ વળી ગઈ છે, હવે ફૂંફાડા મારે એમ નથી, કારણ કે બધી આપણને ચરણારવિંદમાં સમર્પિત થઈ ગઈ છે. એટલે અમને તમે ગમે એવા વચન નાખ્યો, અમે તમારે નિઃશુલ્ક દાસી છીએ. દાસીઓ ઘણી હોય ને પૈસા લેતી હોય, અમે તો નિઃશુલ્ક દાસીઓ છીએ. આ વાક્યના વિષય લેશ પણ દેખાતો નથી. બીજે સ્થળે પણ ગોપીજનો કહે છે બોલો વલ્લભાતી. દયારામભાઈના ચંદ્રાવલા 12મું ચંદ્રાવલું ચાલે છે. એમાં પ્રહલાદજીની નવધા ભક્તિ, એમાં કાલે આપણે વંદન ભક્તિ કોની? અક્રૂરજીની. જે રથમાં જતા હતા ને ભાગોળમાં ભાદરમાં ઠાકોરજીના ચરણારવિંદના દર્શનથી, જે એક ચરણારવિંદમાં 9, બીજામાં 7, એમાં વજ્ર ને સ્વસ્તિક ને કળશ ને જવ ને આ બધાના દર્શન કર્યા, કૂદીને વંદન કર્યા, ચરણ સ્પર્શ કર્યા. એટલે અક્રૂરજી જેવી શ્રેષ્ઠ વંદન ભક્તિ કોઈ નહીં. હવે આગળ
હવે દાસ્ય ભક્તિ. સર્વશ્રેષ્ઠ દાસ્ય ભક્તિ હનુમાનજીએ કરી. રામાવતાર વખતે તેમણે કેવળ રામનું જ દાસત્વ શીખાયું, બીજા કોઈનું નહીં. એ તો ખોલે એટલે અંદર રામ સીતા જ હોય. એકવાર કંઈક પ્રસન્ન થઈને સીતાજી હાર આપ્યો, ફેંકી દીધો. એ કે હા હનુમાન શું કરસ તું? એ કે અહીંયા શોભાયમાન રામ સીતા સિવાય કોઈ માળા બાળા હાર બારા કાંઈ કામ જ ન આવે. મારા રામ સીતા જ મારો હાર. મારા હૃદય ઉપર બીજાને સ્થાન જ નથી. માળા જે ધારણ કરું તો એ માળાને સ્થાન મળ્યું ને? નહીં, મારા રામ અને મારા સીતાજી. રામાવતાર વખતે તેમણે કેવળ રામનું જ દાસત્વ સ્વીકાર્યું, આજ્ઞાનું પાલન કર્યું. એકવાર શ્રી રામચંદ્રજીએ સીતાની ખોળ માટે મોકલ્યા ત્યારે લંકામાં પ્રવેશ કરી સીતાજી પાસે પહોંચ્યા. મુદ્રિકા આપી, ઓળખાણ પાકી કરી. સીતાજીનું દુઃખ તેનાથી સહન ન થયું ત્યારે બોલ્યા, હે માતા, હું શું કરું? મને રામની આજ્ઞા હોત તો અત્યારે જ રાવણને મારી તમને છોડાવી શકત. તેની આજ્ઞા વિના પગલું પણ મારાથી ભરાય નહીં. આટલી બધી મારા રામની આજ્ઞા સિવાય હું કાંઈ ન કરું. આજ્ઞા માગો શ્રી મારા રામની મૈયા સીતા, આજ્ઞા માગો રે મારા. જો મારા રામ આજ્ઞા આપે તો રાવણ મારી હટાવો મૈયા સીતા, રામની આજ્ઞા માન. રાવણ મારીને મૈયા તમને છોડાવું, પણ મારા રામની આજ્ઞા નથી રે મૈયા. રામની આજ્ઞા, રામની આજ્ઞા વિના હું કાંઈ કરી શકું નહીં. હવે કે છે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યામાં રામચંદ્રજીનો રાજ્યાભિષેક કર્યો. પછી સૌને પેરામણી કરી. સીતાજીએ સીતાજીએ અણમોલ હાર લઈને હનુમાનજીને આપ્યો. હનુમાનજીએ એક એક મણિયા દાંતોથી તોડીને જોઈને ફેંકી દેતા હતા. હનુમાનજી કહે, આમાં મારા રામ ક્યાંય નથી. ત્યારે કોઈએ કીધું કે શું રામ મણકામાં હોય તો તારી પાસે ક્યાં છે? આમ સાંભળતા જ હનુમાનજીએ પોતાની છાતી ચીરીને બતાવી. સૌ જોઈ રહ્યા. તેના હૃદયમાં રામ લક્ષ્મણ સીતા ત્રણેય બિરાજ. એટલે જ આપણે બોલીએ છીએ, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. હનુમાનજીને રામ એટલા વાલા હતા એટલું જ નહીં, રામને પણ એના હનુમાન એટલા વાલા હતા. રાજ્યાભિષેક થયો ત્યારે બધાને કામ સોંપ્યું, તારે આ તારે આ તારે. સીતાજી કે આપણે હનુમાનને કાંઈ નહીં. એ કે ના. હનુમાનજી એક શબ્દ ન બોલ્યા, આમ ખડે પગે ઊભા રહ્યા. ત્યારે કહ્યું મારા હનુમાનને તો મને જ્યારે બગાસું આવે ને ત્યારે ચપટી વગાડવાની. હવે બગાસું તો તમને 24 કલાકમાં ક્યારે આવે કેમ ખબર પડે? તો હનુમાનજીએ 24 કલાક મારી પાસે રહેવાનું. તો દાસ્ય ભક્તિ હનુમાનજીની તો ખરી જ, પણ રામ પણ એટલો જ હનુમાનજીને પ્રેમ કરતા હતા. છેવટ સુધી હનુમાનજી કરી બતાવતા. દાસ્ય ભક્તિ શ્રેષ્ઠ તો હનુમાનજીની ગણાય છે. પુષ્ટિમાં યાદવેન્દ્ર દાસીએ કરી. દાસ ધર્મ ઊંચો છે એને ભૂલાય નહીં, જોજો હો જીવન એળે વહી જાય ને. દાસ ભાવથી સામનેજીની સેવામાં ચિત્ત રહે, અભિમાન આવે નહીં, દીનતા ભાવ બન્યો રહે. સ્વામીની આજ્ઞાનું પાલન કરો, ફળ પછી ગમે તે આવો.
આવો દાસ્ય ધર્મ એકનું જ પાલન થાય તો પણ તેનો ઉદ્ધાર નિશ્ચિત છે. જો ઉપર પુષ્ટિમાં કોને કહી? યાદવેન્દ્ર દાસ કુંભારને. અત્યારે આ નવનીત પ્રિયાજીનું મંદિર છે વ્રજમાં, ગોકુળમાં. તો ફાગણ સુદ સાતમે ગુસાઈજી વચનામૃત કરતા હતા. ઊભા થતાં થતાં કહ્યું, અત્યારે મુહૂર્ત એટલું સારું છે, જો આનો પાયો ખોદાઈ જાય તો 7 બાળકોને રહેવાની વ્યવસ્થા થાય એવું સુંદર મંદિર બને. બધા તો હે કરતા વયા ગયા. આમણે આખી રાતમાં ખોદી કાઢ્યું. સવારે ગુસાઈજી પધાર્યા. અરે આટલું આ કામ કોણે કર્યું? આ એક જણનું કામ નથી. ત્યારે યાદવેન્દ્રદાસ એમ ન કીધું મેં કર્યું. આપણે હોય છે મેં કર્યું. ન કર્યું હોય ને તોય ઘણીવાર આપણે તો કહીએ. એક વૈષ્ણવ હતા ને મંડળ ચલાવતા હતા. પછી ચલો વાડકા મૂકે ને એટલે ભેટ ભેગી કરે. પછી બાળકોને બેટીજીને બધાને પધરાવે અને સાડી લઈ આવે, નાન તે. તો બધા એવું જ માને કે આ તો આ જ કરે છે. અત્યારે આ બધું વંચકો આમાં ચાલી જ રહ્યા છે. બધા બિચારા એમ કે અમે કેટલા બધા પૈસા આપ્યા છે, પણ કોઈને એમે ન કે ઊભા થાવ કે હાથ અડાડો. વાહ વાહ કોને થાય? ઓલા બેનની. પણ અંત સમયે મારા ભાઈ વાહવામાં હવા નીકળી ગઈ. જે થાય એ મારે વર્ણન નથી કરતું. તો યાદવેન્દ્રદાસજીએ શું કહ્યું? આપની કૃપાનું ફળ છે. તો આજની તારીખમાં એ વચ્ચે કમળ છે ને યાદવેન્દ્રદાસનું છે. બધા એને યાદ કરે છે કે કેવો એણે પાયો ખોદ્યો હતો. તો પુષ્ટિમાં યાદવેન્દ્રદાસની દાસ ભક્તિ અને મર્યાદામાં હનુમાનજીની. બોલો વલ્લભા.